હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું કચ્છી ફેમસ ઢોકળિયું, જેને પાટોળી કે ખાંડવીના નામથી પણ ઓળખવામાં આવે છે। આ ઢોકળિયું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ હોય છે અને એને બનાવવું તો ખૂબ જ સરળ છે। જ્યારે પણ તમને સુરતી ખાંડવી ખાવાનું મન કરે ત્યારે એકદમ ઓછી ઝંઝટમાં એ જ સ્વાદનું આ ઢોકળિયું ફક્ત 15 જ મિનિટમાં તમે તૈયાર કરી શકો છો। તમે આને સાંજના નાસ્તામાં ચા સાથે કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો બેસન લઈ લઈશું। હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હળદર અને 5 ચમચી હિંગ ઉમેરીશું। હવે 1 ચમચી જેટલી એની અંદર આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું ઉમેરીશું। હવે એમાં 1 કપ જેટલી એટલે કે 250 ml જેટલી આપણે ખાટી છાશ ઉમેરીશું અને બીજી બાજુ વિસ્કરથી મિક્સ કરતા જઈશું, જેથી બિલકુલ પણ એમાં ગાંઠ ના રહે। ધ્યાન રાખવું, દહીં કે છાશ જે કંઈ પણ તમે લેતા હોય એ તમારે થોડું ખાટું જ લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ આ મિક્સ થઈ ગયું છે, બિલકુલ પણ એમાં ગાંઠ નથી। અને થોડું મેં એને ચાખ્યું છે તો મને મીઠું ઓછું લાગ્યું એટલે મેં બીજું મીઠું એડ કર્યું છે। તો આપણું આ પાટોળીનું મિશ્રણ રેડી છે। હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું, એની અંદર આ મિશ્રણ આપણે એડ કરી દઈશું। હવે ગેસ એકદમ ધીમો રાખીને સતત આપણે એને હલાવતા રહેવાનું છે। 4 થી 5 મિનિટ સુધી એને આપણે કૂક કરીશું, જેથી બેસન આપણો બિલકુલ પણ કાચો ના રહે અને સતત એને હલાવવાનું છે, જેથી એમાં બિલકુલ પણ ગાંઠ ના પડે અને આપણો જે બેસન છે એ કૂક થયા પછી સરસ ફૂલી પણ જશે। તો 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ જે છે એ ગાળું થવાનું શરૂ થઈ ગયું છે, પણ હજી આ ઘણું લૂઝ છે તો આપણે 1 મિનિટ એને કૂક કરવું પડશે। બિલકુલ પણ એને હલાવવાનું છોડવાનું નથી, નહીં તો એમાં તરત જ ગાંઠ પડી જશે। અને ધ્યાન રાખવાનું છે, એકદમ વધારે પડતું પણ એને કૂક નથી કરવાનું, નહીં તો જ્યારે તમે એને પ્લેટમાં સ્પ્રેડ કરશો તો એ સ્પ્રેડ નહીં થાય। અને એકદમ વધારે લૂઝ પણ નથી રાખવાનું, નહીં તો પાટોળી ખાતી વખતે દાંતમાં પણ ચોંટશે અને અડશો તો હાથમાં પણ ચોંટશે। તો 1 મિનિટ આને હજી કૂક કર્યા પછી તમે આ મિશ્રણ જોઈ શકો છો, એકદમ પરફેક્ટ થિકનેસમાં આવી ગયું છે। નીચે પાડીને જુઓ તો ઠપકાના રૂપમાં નીચે પડે છે। હવે આપણે ગેસ બંધ કરીને તેલથી ગ્રીસ કરેલી એક સ્ટીલની પ્લેટમાં આ મિશ્રણને એડ કરી દઈએ। હવે સરસ આપણે એને પ્લેટમાં સ્પ્રેડ કરી દેવાનું છે। આ જે મિશ્રણ આપણે અત્યારે કૂક કર્યું છે એનો જે સમય છે એ ક્વોન્ટિટીના હિસાબથી અલગ અલગ લાગી શકે છે। અહીંયા અત્યારે આપણને 4-5 મિનિટનો સમય લાગ્યો છે। તો આ રીતે સરસ આપણે સ્પ્રેડ કરી લેવાનું છે અને પંખા નીચે રાખીને ટોટલી એને ઠંડુ થવા દઈશું, કારણ કે અત્યારે આપણું આ મિશ્રણ એકદમ ગરમ છે। સુરતી ખાંડવીમાં સેમ આ જ રીતે મિશ્રણ પકાવીને એને રોલ બનાવવામાં આવે છે, જ્યારે આ ખાંડવીમાં એવી કોઈ ઝંઝટ નથી। તો જ્યારે મિશ્રણ આપણું ટોટલી ઠંડુ થઈ જાય ત્યારે આપણે ચપ્પુથી આ રીતે એને કટ કરી લઈશું। અને કટ કરતી વખતે આ મિશ્રણ સહેજ પણ ચપ્પુ પર ના ચોંટે તો એનો મતલબ છે મિશ્રણ આપણું સરસ કૂક થયું છે। જો થોડું ઘણું લૂઝ રહી ગયું હોય તો જ એ ચપ્પુ પર ચોંટે છે। તો એકદમ ઠંડુ થઈ જાય પછી જ એને આપણે આ રીતે કટ કરીશું। હવે આપણે એક ફ્લેટ તાવેથાની મદદથી એને આ રીતે છૂટું કરી લઈશું। તમે જોઈ જ શકો છો, એકદમ સોફ્ટ આપણી ખાંડવી બની છે અને એકદમ સ્પોન્જી છે। તમને નજીકથી પણ હું બતાવું છું। અને તમે ખાશો તો બિલકુલ ખબર નહીં પડે કે આ સુરતી ખાંડવી છે કે કચ્છી ખાંડવી, બંનેનો ટેસ્ટ એકદમ સેમ છે। તો બધી જ ખાંડવી આપણે છૂટી કરી લેવાની છે। એકદમ પરફેક્ટ આપણી આ ખાંડવી એટલે કે ઢોકળિયું બન્યું છે અને આ રીતે નાના નાના ટુકડામાં એને કટ કરવાનું છે। તો હવે એના માટે આપણે વઘાર તૈયાર કરીશું। તો વઘાર માટે એક પેનની અંદર 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું। 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જીરું ઉમેરીશું। 1 ચમચી સફેદ તલ ઉમેરીશું। 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરીશું। 5 ચમચી હિંગ ઉમેરીશું। 2 નંગ સ્લીટ કરેલા લીલા મરચાં ઉમેરીશું અને 30 સેકન્ડ આ વઘારને આપણે કૂક કરવાનો છે। 30 સેકન્ડ પછી આપણે તરત જ એને જે ઢોકળિયું રેડી કર્યું હતું એના પર એડ કરી દઈશું। ગાર્નિશિંગમાં આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ અને સરસ આને આપણે ટોસ કરીને મિક્સ કરી લઈશું। જો તમને આ કચ્છી ઢોકળિયું એટલે કે કચ્છી પાટોળીની રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા। ફક્ત 15 જ મિનિટમાં રેડી થઈ જાય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર એને બનાવશો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો। મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો જરૂર કરજો।